ખુરશીદ અવકાણી અને હું ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની કેજીબીમાં હેડ ટીચર તરીકે જોબ કરું છું. હું લાઈફ સ્કિલ અને સ્વરૂપ મેડમ સાથે 2013 થી જોડાયેલી છું. લાઈફ સ્કિલ મારી લાઈફમાં આવ્યા પછી મારી લાઈફમાં મોટા ચેન્જીસ આવ્યા છે. જેમ કે હું પોઝિટિવ બની છું અને સેલ્ફ કોન્ફિડન્સ મારામાં આવ્યો છે. સાથે સાથે શાળાના અને મારા રિલેશનશિપ પણ સુધર્યા છે અને કેજીબીની બાળાઓ અને મારા રિલેશનશિપ સ્ટ્રોંગ બન્યા છે. બાળાઓ પહેલા મારાથી ડરતી હતી, પરંતુ લાઈફ સ્કિલ મેં શીખવાનું શરૂ કર્યું છે ત્યાંથી તે મારી બાજુમાં આવીને બેસે છે, મારી સાથે હસી મજાક કરે છે, પોતાને મૂંઝવતા મારી સામે પ્રશ્નો રજૂ કરે છે. તો આ રીતે છે એ રિલેશનશિપ અમારા સ્ટ્રોંગ બન્યા છે. લાઈફ સ્કિલના કારણે બાળાઓમાં પણ મોટા ચેન્જીસ આવ્યા છે. જેમ કે તે ડાયરી લખતા થઈ છે, રિફ્લેક્શન આપતા થઈ છે, પોતાને શું ગમે છે શું નથી ગમતું એ તે દર્શાવતી થઈ છે. કોઈ મોટા ફંક્શન હોય તો તેમાં બોલતી પણ થઈ છે અને પોતાની જે સમસ્યા છે, પોતાના નિર્ણયો છે એ જાતે લેતા થઈ છે. જેમ કે અમારા કેજીબીની અંદર ધોરણ 7 ભણતી એક બાળા છે વૈશાલી. એના મધર નથી, એના ફાધર છે. ઘરે જાય છે ત્યારે એવું કહે છે કે તને ભણવું નથી, હવે તારા મેરેજ કરી દેવા છે. તો વૈશાલી એના ફાધરને સ્પષ્ટ કહી દે છે કે ના, મારે ભણવું છે, મારે મેરેજ કરવા નથી. તમારે મારી સાથે બોલવું હોય તો બોલો અને ન બોલવું હોય તો કાંઈ નહીં. આવું કહીને તે કેજીબી આપી રહી છે. થોડાક ટાઈમ પછી એના ફાધર એને સામેથી ફોન કરે છે અને એવું કહે છે કે મેં તને મેરેજ માટે જે કીધું હતું એ મારી ભૂલ હતી. તો લાઈફ સ્કિલના કારણે છે એ આવા ચેન્જીસ આવે છે. અને સાથે સાથે હું 43 બાળાઓને લાઈફ સ્કિલ કરાવું છું. આમાંથી એક પણ બાળા છે અત્યાર સુધી શાળા છોડીને નથી. તો એના કારણે છે એ ડ્રોપ આઉટ રેશિયો ઘટે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓના રિલેશનશિપ સુધરે છે. તો લાઈફ સ્કિલના કારણે હાલ બાળાઓ છે એ મને એક આઈડલના સ્વરૂપમાં જોવે છે. તો લાઈફ સ્કિલ છે એ ખૂબ જ ઉપયોગી છે. નમસ્કાર.